પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ ચાણસ્મા મોઢેરા હાઈવે પર કારુડા ગામ નજીક જીવદયા પ્રેમીઓની ટીમે બાતમીના આધારે નંબર પ્લેટ વગરની ટાટા કંપનીની આઈસર ટ્રકને રોકાવી હતી. ગાડી ઊભી રાખતા જ તેનો ચાલક અંધારાનો લાભ લઈને વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. જીવદયા પ્રેમીઓએ તપાસ કરતા ટ્રકની અંદર લાકડાના પાટિયા મૂકીને બે ભાગ બનાવાયા હતા અને તેમાં ક્રૂરતાપૂર્વક પાડાઓને બાંધીને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. પશુઓને હલનચલન ન કરી શકે તે રીતે મોં અને પગ દોરડાથી બાંધેલા હતા. પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર જાણ કરાતા ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકને ચાણસ્મા પાંજરાપોળ ખાતે લાવીને પશુઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. કુલ 47 પાડા અને એક પાડી મળીને કુલ 48 પશુઓ મળી આવ્યા હતા, જેમાંથી 5 પાડા ગૂંગળામણ અને ક્રૂરતાના કારણે ટ્રકની અંદર જ મરણ ગયેલા હતા. તેમજ બચેલા 48 પશુઓને ચાણસ્મા પાંજરાપોળમાં આશ્રય આપી ગંભીર રીતે ઘવાયેલા પશુઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ટ્રકમાંથી મળી આવેલી આરસી બુકના આધારે વાહન અમદાવાદના સરફરાઝ ખાન મહમદ ખાન પઠાણના નામે હોવાનું સામે આવ્યું છે. ચાણસ્મા પોલીસે ફરાર ટ્રક ચાલક અને વાહન માલિક સામે BNS તથા પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.